આપનું સ્વાગત છે। દાહોદ શહેર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલી તેમજ આપણું પર્યાવરણ વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું। 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ શહેરના પ્રકૃતિ પ્રેમી મિત્ર મંડળ, પર્યાવરણ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ જનજાગૃતિ રેલી તેમજ આપણું પર્યાવરણ વિષય આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ શહેરના નગરજનો, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ઓપન પાર્ટી પ્લોટ ખાતે એકત્રિત થઈને રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો, વાવીએ વૃક્ષ એકવાર, પામીએ પુણ્ય હજાર વાર જેવા વિવિધ સ્લોગનો, બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી, જે દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો જેવા કે સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા, સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ થઈને પરત મૂળ સ્થાને આવી હતી। આ રેલી સાથે આપણું પર્યાવરણ વિષય આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદના નાના બાળકો તેમજ વડીલોએ પર્યાવરણ પ્રત્યે પોતાની લાગણી દર્શાવતા જીવંત ચિત્ર રજૂ કરીને મહેમાનોને આકર્ષિત કર્યા હતા, જેમાં આશરે 65થી પણ વધારે ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા। આ ચિત્ર પ્રદર્શનમાં પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો, પાણી બચાવો, વૃક્ષ ઉછેરો, વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ જેવા ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા। જંગલોનું રક્ષણ કરી પ્રદૂષણ અટકાવી સ્માર્ટ સિટીને ગ્રીન સિટી દાહોદ બનાવવાનું આહવાન કરી પ્રતિજ્ઞા આપવામાં આવી હતી અને ચિત્ર પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકો તેમજ વડીલોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ આવેલા ઉત્સાહી પ્રકૃતિ પ્રેમી શહેરીજનો માટે પ્રકૃતિને અનુરૂપ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક ડીશ કે પાણીના મૂલ્યને સમજીને ખાખરાના પાનનો ઉપયોગમાં લઈને અલ્પાહાર આપતા આવેલા મહેમાનોએ ખૂબ જ ખુશ થઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। આજે દાહોદ ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસને સરકારશ્રીના અલગ અલગ વિભાગ, પર્યાવરણ વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલું હતું, જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે। દાહોદના અલગ અલગ 61 જેટલા વિદ્યાર્થીઓએ છેલ્લા 5 દિવસથી ચિત્રો દોરી રહ્યા હતા અને એ ચિત્રો થકી એક અદ્ભુત સંદેશો દાહોદની જનતાને તેમજ સમગ્ર ગુજરાતની જનતાને આપ્યો છે કે પર્યાવરણ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે અને એને બચાવવામાં આપણે સૌએ સહકારથી ચાલવાનું રહેશે। ઓકે, આપનું શુભ નામ સાહેબ? અમિત નાયક। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકાર શ્રી દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, વન વિભાગ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું, સફળ રેલીનું આયોજન થયું। હવે આપણે સૌની એક જવાબદારી છે 5 જૂનની ઉજવણી ફક્ત 5 જૂન નહીં, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હવે દરરોજ કરવાની જરૂર છે, કેમ કે પર્યાવરણને બચાવવા, સાચવવા માટે આપણે એક દિવસ પૂરતું નથી। હવે આખા વર્ષના 365 દિવસ પર્યાવરણની ચિંતા કરવાની જરૂર છે, એને બચાવવાની, સંરક્ષણ કરવાની જરૂર છે, વૃક્ષારોપણની પણ જરૂર છે। તો આ એક કોઈ સંસ્થા, વન વિભાગ એકલાની જવાબદારી તો નથી જ, આપણે સૌએ આ જવાબદારી લેવાની જરૂર છે। સૌએ પર્યાવરણનું સંવર્ધન કરવા માટે હાથથી હાથ મિલાવવાની જરૂર છે। હવે બધાએ સંકલ્પ લેવો જોઈએ પર્યાવરણને બચાવવા માટે, જેનાથી આપણું આ વિશ્વનું પર્યાવરણ બચશે, આપણે બચીશું। જય હિન્દ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।